રમેશ સોમા બોલું, વડોદ ગામમાં છું. અત્યારે આ સરપંચ કે તલાટી કોઈ વાત કરવા માંગતા નથી તમારી જોડે. ક્યારનો મામલતદાર ને ટીડીઓ ને બધાને ઈ ફોન બધા અહીંયા છે. અહીંયા હું પંચાયતે જ આવ્યો છું. કોઈ ફોન ઉપાડતા નથી મારા. ઉભા રહ્યો, ચાલુ રાખો. હું સાહેબ હારે વાત કરી લો. એક પીએ સાહેબ છે, એની જોડે વાત કરી લો. પીઆઈ સાહેબ ને એમાં કાંઈ લેવા દેવા નથી. ઈ તો બિચારા બંદોબસ્તમાં આવ્યા. ઉભા. હા, કાંઈ વાંધો નહીં. એક સાહેબ છે, હાલ્યો. વસંત ચાવડા હારે તમે વાત કરી લો. એટલે અમારો તમે અહીંયા તમે પણ વાત કરી લો ને, ખાલી વાત કરી લો ને, અમે નીકળીએ ને યાર. એ વાત કરવા નથી માંગતા. એક ફોન સ્પીકર કરો. હા, ફોન ચાલુ સ્પીકર રાખો. કરો ને સાહેબ ના કાને રાખો. હા હા, બોલો. કોણ છે સાહેબ નું નામ શું છે પૂછો. તમારું નામ શું છે? તમારું નામ કયો ને. અરે એને કે અત્યારે રૂબરૂ આવ્યું ને તો સાહેબ ભાગા ભાગી થાય હો. એક જણાએ દવા આપી દીધી છે ને થઈ જાય ખેલ હમણાં. હાલી હું મળ્યા છો સરકારી નોકર છો, નામ દે તારું. વાત તારા કરો ને. બાપનું છે કાયદો ને અમારા માણસોને ધમકાવીને દવા પીવડાવસ તો કોણ છો તું? વાત કરો તમે. ઈ વાત કરવા નથી માંગતા. એનું નામ પૂછો. ભવાયાનો વિડીયો ઉતારો. અને પોલીસ અહીંયા બેઠા છે બધા. પોલીસ ને કાંઈ લેવા દેવા નથી. પોલીસ એના કામથી આવી છે અને બંદોબસ્તથી આવી છે. આ મામલતદાર ને કયો એનું નામ પૂછો ને એની યાર વાત કરો. પણ આ સરપંચ છે અને સરપંચ ના કાન પાસે ફોન રાખો તો. આ સરપંચ ઉભા. હા, એને કે તારા બાપનું કામ છે, તું ફોન ક્યારનો ઉપાડતો નથી. હા તો ફોન ઉપર છો દીના. તારો બાપ નથી ને તારો ગામ તારા ખાતે કરી ગયો તો તું ફાવે એવી રીતે કરે. હેલો. હા, જય ભીમ સાહેબ. જય ભીમ. હવે એક આવલી વડોદનું મેટર હતી રમેશભાઈની. રમેશભાઈને એક ઓલું હતું આજે એમને જે ઓલો કર્યો ને આત્મવિલોપન, હવે એમના માટે તો અમે અહીં હોસ્પિટલે હતા સાહેબ. તો 2 વાગ્યે અમે હોસ્પિટલે અહીં એડમિટ થયા તો કે તમે રાજકોટ રિફર કરી દો. પછી ત્યાર પછી થોડીક વાર પછી અમને એવું કીધું, હજી આ 2 કલાક જેવું થઈ ગયું, પોલીસ વાળા અત્યારે આવ્યા છે. અને અત્યારે થોડીક વાર પહેલા અમને એવું કહેતા કે તમને રજા દઈ દેવામાં આવશે અને અત્યારે પાછા એમ કહે છે કે તમને રાજકોટ રિફર કરવામાં આવશે. હવે સાહેબ અમને કઈ સમજાતું નથી. ફોન તો દિયો કોક ને. હા લ્યો, ચાલુ રાખો સાહેબ, વાત કરાવડું તમને. હાલ્યો મેડમ, વાત કરો તો. આ મેડમ સાહેબ ના પાડે છે કે અમારે સ્પીકર કરો. આ સ્પીકર માં છે સાહેબ, વાત કરો ને. બેન વાત કરો. તમે ન્યા છે ને તમારું ઘર લઈને નથી બેઠા, નોકરીએ બેઠા છો અને તમે નોકર છો. પછી અમે ત્યાં રૂબરૂ આવીશું ને તો તકલીફ થાય. હા, બાપુજી નું ઘર નથી. વાત કરો. હેલો. હા, કોણ બોલો છો? ડોક્ટર બોલું છું. ડોક્ટર નું નામ શું છે? હેલો. હે? ડોક્ટર કૃષ્ણા. કૃષ્ણાબેન, ઓલા પેશન્ટ એની હાલત કેવી છે અત્યારે? જોઉં છું ભાઈ. તો અત્યાર સુધી નતું જોયું? 2 વાગ્યાની વાત છે. જોયેલું જ છે ભાઈ. અહીંયા આવીને બીજા એમડી મેડમ બી જોઈને ગયા ને અત્યારે પાછી હું જોઉં છું. હા, તો હું એની હાલત શું છે બન જાવ જોઈને કયો હાલો. ભાઈ આ બેન પૂરી વાત તો કરો સાહેબ. અરે કેવી છે વાત તો કરો જરા. હેલો. હા, બોલો શું થયું? ભાઈ અત્યારે આમ સ્ટેબલ છે. આવ્યા હતા ત્યાર કરતા અત્યારે ઓક્સિજનના ટકા થોડા ઓછા છે. હા, તો અત્યારે ઓક્સિજન ઉપર રાખવા પડે એવી પરિસ્થિતિ છે. એટલા બધા ઓછા નથી કે ઓક્સિજન પર રાખવા પડે, પણ હવે આગળ ઓછા થઈ પણ શકે. હા, પણ તો પછી અત્યારે એને આપણે ડિસ્ચાર્જ ન કરી શકીએ ને? હા, તો ડિસ્ચાર્જ નું અહીંથી કીધું પણ નથી. હા, ભાઈ તો કહે છે કે ડિસ્ચાર્જ નું કીધું એમ. મેડમે તો સીટી સેમ લખ્યું ને ક્યાં ડિસ્ચાર્જ. મેડમ કોણ છે? ક્યાં મેડમે કીધું તું? એ ફિઝિશિયન મેડમ છે. તો અત્યારે હવે ડિસ્ચાર્જ કરવાના છે નહીં ને? ના, ડિસ્ચાર્જ નથી કરતા, પણ આગળ જઈને જરૂર પડી શકે રિફર કરવાની, કેમ કે આવ્યા ત્યાર કરતા અત્યારે ઓક્સિજન નું લેવલ ઓછું છે. હજી ઓછું થાય તો મારે રિફર કરવા પડે. હા, તમને એવું લાગે તો કરજો, બાકી અત્યારે એને ડિસ્ચાર્જ ન કરતા. બરાબર? ડિસ્ચાર્જ નથી કરતા ભાઈ. ઓકે.